દાતાના બોડિયાળા ગામના લોકો કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા છે. બોડિયાળા ગામનો નવીન બનેલ હડાદ તાલુકામાં સમાવેશ કરતા ગામ લોકોમાં રોષ જોવા મળે છે. બોડિયાળા ગામને દાતામાં રાખવા કરી છે માંગ. ગામના આગેવાનો સહિત ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. બોડિયાળાથી હડાદ તાલુકાનું અંતર વધી જતા ગ્રામજનોએ દાતા તાલુકામાં રાખવા કરી છે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરશે. સાથે ભરત ઠક્કર ડીસા. અમે અમારું ગામ બોડિયાળા હડાદ તાલુકામાં સમાવેશ કર્યો છે તો અમને ખૂબ તકલીફ પડે છે. એટલે અમારી એક જ માંગ છે કે અમને પાછું કુંવારસી પંચાયતમાં અમારું ગામ લે અને દોતામાં સમાવેશ કરે, એ જ માંગ છે. કેટલા સમયથી રજૂઆતો કરી રહ્યા છો? રજૂઆત અમે 1-1.5 મહિનાથી કરીએ છીએ. આજે શું કર્યું? આજે અમે તાલુકા પંચાયત મામલતદારમાં પ્રાંતમાં અને અહીંયા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. માંગ નહીં સ્વીકારાય તો શું કરશે? માંગ ન સ્વીકારે તો અમે ગમે તે ધરણા પણ કરીશું. ઓકે, તમારું નામ? ગમાર શાંતિભાઈ કુદરભાઈ, ગામ બોરડીયાલા. આવેદન પત્ર પાઠવવા આવ્યો છો, શું માંગ છે? શું આજે સરકારશ્રીએ નવા તાલુકા જે બહાર પાડ્યા એમાં દોતામાંથી હડાદ કર્યો, હડાદમાંથી અમુક ગામડાઓ લીધા, 74 ગામ હતા એ હડાદમાં સમાવેશ કર્યા અને બાકીના દોતા મૂક્યા હતા. આજે અમે બોરડીયાળા ગામના આગેવાનો અને રજૂઆત લઈને આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યું છે. કારણ કે અમારે તેઓ હડાદ છે એ 19 કિલોમીટર થાય છે અને દોતા છે અમારું તેઓ 10 કિલોમીટર થાય છે. એટલે અમને ખરેખર અમારું બોરડીયાળા ગામ છે એ દોતામાં સમાવેશ કરવા માટે આવ્યા છે. માંગ નહીં સ્વીકારાય તો શું? માંગ ના સ્વીકારે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને આપના માધ્યમથી વિનંતી કરીએ, જો વિનંતી ના સ્વીકારે તો અમે એમ કે ગાંધીનગર સુધી ચાલતા જઈશું. ઓકે, આપનું નામ? શાંતિભાઈ ભેરાભાઈ બુમડિયા. અમે સાહેબ અમારું ગામ બોરડીયાળા કુંવારસી પંચાયતમાં હતું અને કુંવારસી પંચાયતે તાલુકાનું વિભાજન કરતો બોરડીયાળા કુંવારસી પંચાયતમાંથી હડાદ તાલુકામાં લીધું. એમાં અમને જબરજસ્ત મુશ્કેલી પડે છે અને આભણ વસ્તી છે. એક આમ તાલુકામાંથી અટવાઈને ઉભા રહે છે. ભણેલા છે તો જાય છે કે પણ અમે આભણ ક્યાં જાય? એટલે જો અમારી માંગ એમ છે કે અમે દોતામાં પાછા આવી ના જાઉં તો 5 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરશો. ઓકે, તમારું નામ? લુકાભાઈ કેશાભાઈ બુંબડિયા, ગામ બોરડીયાળા.